ગેસનું કામ હાલતું હતું. અત્યારમાં ભાઈ આવ્યા હતા, સેલ એક બદલાયો, એક આ તૂટી ગયું એમનાથી, એટલે ફરીથી આવશે કરવા. આરતી ચાલુ છે. પતિં કપાલી ભૂતેશો ભજદી જગદીશે કપદવિં ભવાની પત્તાણી ગ્રહણ પરિપાટી ફલમિદં. કેટલા ટાઈમથી તલનું તેલ આવ્યું છે, આજે ઉપયોગ કરી છે. હા, તેલ પેલી વાર મેં જોયું ફીણો પડે છે. બીજું તેલ લીધું, હવે જોઈએ એમાં શું થાય છે. કાચું તલનું તેલ આવું તો પહેલી વાર ખાધું, ફીણા થઈ જાય. બોલો, મેં કીધું હજી બીજું જોઈ જોઉં. પૂરી તો પેલી વઘાર એમને રાખ્યું. ભગવાનને થાળ ધરાવાઈ ગયો છે ને આજે મન હતું કે તલના તેલમાં ટ્રાય કરીએ, તો આપણો તો પહેલો અનુભવ છે. સાથે ભાખરી અને છાલવાળા બટેટાનું શાક. અહીંયા છે સૂકી ભાજી, દાળ ભાત. આઈડિયા કાંઈ નથી આવતો. આ તલના તેલમાં બનાવેલું જ બધું, કાંઈ ફેર લાગે છે? ન લાગે. કોઈ આટલા દીદી હિંમત નહોતું કરતું ને, એટલે જ મેં સવારના ઉઠીને બટેટું વઘાર નાખ્યું. હા, લૂટે નથી દઈ. મંડો ખાવા આવી ઠંડીમાં તો તલનું તેલ સારું. ફાઇનલી વાગી ગયા છે બપોરના 8 ને આપણે પહોંચી ગયા છીએ ઘરે. મારા બાપુજી બેસી ગયા છે જમવા અને આપણી થાળી આવી ગઈ. જો ભાઈ, ઠાકોરજીનો પ્રસાદ છે, રોટલી છે, દાળ છે, આચાર છે, ગ્રીન સલાડ છે અને સૂકી ભાજી છે. એટલે કે આજે દાળ ભાત સૂકી ભાજીનો પ્રોગ્રામ હશે. છાશ પણ આવી ગઈ. જો ભાઈ, દાદા કેવું થયું શાક? શાક આવે આનંદે બનાવ્યું છે. હા, તલના તેલનું. ભાઈ આજે અમે ફૂલ ડાયટ ઉપર છીએ. આજે આખો દિવસ અમે છે ને તલના તેલનું બધું ખાશું. એટલે બન્યા રહેજો. રાત લગીનમાં કેટલી તલની વાનગી થવાની છે તમને ખબર પડશે. કોઈક દિવસ આવી રીતે હેલ્થી એ ખાવું જોઈએ જીવનમાં. ફાઇનલી અમારા એ પણ આવી ગયા છે. એટલે કે આજની આ બધી રસોઈના પ્રણેતા. ચાલો બધા જમવા. હા બસ, એટલે હવે અમારો સંભુ મેળો છે ને પૂરો. જમણવાર આજનો પૂરો, અડધા દિવસનો, અડધા દિનો બાકી. ચાલો મિત્રો, આવી ગયા છે સાંજના 4:30. આમ જોઈ લ્યો કે ચાનો ટાઈમ થઈ જાય ને અમારે બધાને પગા આવે. ચા પીવી છે ને? કેવી? કડક ભાઈ. બા જાગી ગયા છે, એને નીંદર થઈ ગઈ છે.
ચીઠી ના કરી કાંઈ ભૂલાઈ જાય. બાપુજી ચીઠી લઈને આવ્યા પાછી. આ એવા બાપુજી ચીઠી ના કાંઈ ભૂલાઈ ન જાય. નો ભૂલાય. હું તમે તો છો અહીંયા. આપણે દુકાન નાખી દે અને આ ચીઠી નાખે. એમ નહીં, જોવાનું ખોટું. હવે ફાડી નાખો ઈ નો હાલે માં પણ તારા હાથ ન રાખીએ ને બે હવે. તમને હાચી ખબર પડે કે કેવું હોય માર્કેટમાં. અહીંયા આટલા વિડીયો બનાવ્યા, હવે કોક માપ લખી દે ઈ લેવાનું હોય. વયા ગયા. ડિસ્કસ હાલે છે ભાઈ અમારે, મોટું ડિસ્કસ હાલે છે અત્યારે અહીંયા અમારે. છે, ગયા વખતે મેં એમ જ મારી રીતે કરી લીધું તો આ કોઈ દિવસ કેટલું રાખ્યું કે કિલો. સમજી ગયા તમે? આડે નહોતી. તોય તમને લાગ્યું છે એમ કિલો છે ને એમાં મેં વાટકી. તૈયારી હાલે છે ભાઈ જબરજસ્ત, અને કોઈને કહેવાનું નથી થતું અમારે. હું સસ્પેન્સ બધું. સસ્પેન્સમાં બધું આ વખતે બધું રમી લેવાનું છે. એવી ધબાધબી હાલે છે. 4:30 વાગ્યામાં અત્યારે અમે જો કામે લાગી ગયા છીએ બધા. હમણાં ચા પીને મંડી પડવાના છીએ. ચાનો ટેકો ચડે જો બાએ ભગવાનની જગાડ લીધા. હમણાં જો ધબાધબી બોલાવી દે અહીંયા. બહાર એમ કે છે સુગંધ કેમ નથી આવતી. બનાવ્યા પેલા થોડી આવે બા. સુગંધ કેમ નથી આવતી. હજી ચાલુ નથી કર્યું બા. હજી ચાલુ કરવાનું બસ તૈયારી હાલે છે. કાલની છે આજે બધી આળસ કરી દીધી. ના ના, આજે તો પેલો ભાગ પરમેશ્વરનો બા. આજ પેલો ભાગ પરમેશ્વરનો. આજે સીધો તમારા રકાબીમાં. બાકી ગોતે અહીંયા તમારું હતું ધીરે ધીરે લઈ લીધું. આ અમે ઉદયભાઈ આગળ અડદિયા બનાવવા હાટું ઘી મંગાવ્યું હતું. ઉદયભાઈ બિઝી હતા. આ ઘી 1 મહિનાથી આવેલું પડ્યું, તમે બધા જોયું છે, સામે જ પડ્યું હતું. એટલે હવે પછી મેં કીધું ભાઈને રેસીપી વિડીયો મૂકવાના હોય તો આપણે વિડીયો થઈ જાય. બાકી આવડે તો બધું. આ તો ઉપાડી લીધું હવે. હાલો. કેમ કે અમે ઘી આવી રીતના હું હંમેશા મંગાવી લઉં ગાયનું. જે મને એમ લાગે કે આ ઘી સારું છે આપણે મંગાવી, એટલે એ પ્રયોગો ચાલુ હોય મારા. ઘી કેસરે અમારું હોય ને ડ્રાય ફ્રૂટ હોય તો ડ્રાય ફ્રૂટ એમ. કેસર કાઢ્યું કે નહીં? બધું થઈ ગયું. અમે પેલા કાયમ ઘરે બનાવતા. આજે ઘણા સમય પછી, આમ તો ગઈ સાલે અમને આ ભાઈ અને અમને તો રાખી હતી રેસીપી. મારે એક રીલ બનાવી છે એટલે બેયનું કામ થઈ જાય. જામી ગયો, ઠંડી છે ને ફૂલ. હવે વાંચી પડલા. હવે ઓમ સમય થયો એટલે આ જજમેન્ટ લેવું અઘરું કહેવાય. 1 મહિનાથી પેક પડ્યું હતું. આનું અમે જે મિલ્કન લીધું હતું ને એ કણીદાર ને ઢીલું હતું. આપણે એવું સમજી કે આ ઠંડીને લીધે આવું થઈ ગયું હોય, જામી ગયું હોય. હાલો લઈ લ્યો. નીચેથી પકડજો. મૂળ હવે અડદિયા ખાવાનો ટાઈમ ગયો. હવે શરદી શિયાળો ચાલુ થયો, ઠંડી પડવાની ચાલુ થઈ. બધાએ શિયાળાની બધી રેસીપી મૂકી દીધી. આમળાથી માંડીને બધું. આપણે વળી બાકી રહી ગયા હતા અડદિયા, આપણે વળી ટાઈમમાં કામ આવી જાય. બાકી લગભગ બધાએ બધું મૂકી દીધું. શિયાળો આવ્યો જ નહીં, હવે આવ્યો. હવે આપણે અડદિયા હવે આવશે તે હારો આય. આ લોકોનું નવું ડાઇનિંગ આવી ગયું છે, તમે જોઈ શકો છો. પેલું તૂટી ગયું હતું, ઘણો સમય થયો હતો ને.
એ વિચારે છે કે આ બદલાઈ ગયું છે, નવું આવી ગયું છે, કલર નવો છે. મને અડું અડું લાગે બા. બા કાલના દિવસ અડદિયા ક્યારે કરવા? આજે રેસીપી ફાઇનલી થઈ ગઈ ને. આજે થઈ ગઈ. રોવામાં ભાવુક થઈ ગયા અળદિયા જોઈને. બા અળદિયા જોઈને ભાવુક થઈ ગયા. હારું થઈ ગયું. કાલે મને બપોરે કે તે કા અડદિયા નો કર્યા. મેં કીધું મને હાઈકોર્ટમાંથી હુકમ નથી આવ્યો એટલે. બાય કાલ રાત્રે ખાધું નહીં અડદિયા નો કર્યા તે હા, ઓહો. તો ખાવું જ નથી આજે. આજે ખાઈ લેવો ને બા હરખું. જોવો જી બા કલર આવી ગયો ને. હા, સરસ થઈ ગયું પછી. અને ચાસણી રહી છે ને. હા, સરસ થઈ ગયું. એટલે રાત જોતી હતી મેં બાન બતાવી દઉં કલર આવી ગયો ને બરાબર. હા. માવાઈ નાખી દો. હવે ચાસણી બાકી રહી. આ પાછી કઢાઈ ગરમ હોય ને આપણી જાડી છે ને એટલે. હજી ડ્રાયફ્રૂટ બચાવ્યું. માથે છાંટવું પડશે ને કઈ જરાક એ લેતી તો આખા આખા કાજુ નાખવાના. ડ્રાયફ્રૂટથી ભરપૂર હોવું જોઈએ. ચાલો આ ભગવાનનો ભોગ તૈયાર. બસ બસ. ઠંડુ માથે ભાઈ તો બધું આ શું રહ્યું છે? બધું આવી જાય ભાઈ સાહેબ. હવે તમે ક્યાં આવે? આમ જો ધોવાણા નીકળતી ખીચડી. હા હો. તુવેર દાળની વઘારિયા ખીચડી મસ્ત બની છે. આ ભાઈ ધોવાણા નીકળતી ખીચડી કહેવાય કાબા. હમ. જો તો અરે યાર કાંઈ ન જોઈએ, ગરમ ગરમ ખીચડી હોય ને તો. પાપડી નથી લીધું. કાંઈ કરતા કાંઈ નહીં ને બાજુમાં અડદિયો પડ્યો છે છતાંય બા હટતા નથી. વિચાર કરો તમે. પછી ખીચડી માટે ખાવાના એ નાખબો એટલે લાગે. અડદિયાની તો કાલની રાહ જોવે છે બા. કા બા હે? અડદિયાની તો કાલની રાહ જોવે છે. હાલો આજની આ ખીચડીના ત્રણ હતા પણ બેસી ગયા છે ખીચડી ખાવા. બાપુજી પણ ખાઈ જાય ખીચડી. રજવાડી ગિરનારી જે કયો હું ઘી નાખીને ખાઉં. હા, ઘી નાખબો મસ્ત લાગે. હા અને આપણે ખીચડી લઈ લીધી છે. હાલો વાળું કરવા. આજે વાડામાં આજે મસ્ત ગિરનારી ખીચડી, ઘૂઘરા આવી ગયા છે, 2 જાતની ચટણી છે, દહીં છે, પાપડ છે, અડદિયાનો રજકો છે. હવે શું ખાવું ને શું ન ખાવું એની અવઢળ પણ છે. તો હાલો હું હવે આ ભોજનની મજા માણું છું.